નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। જેતપુરમાં સીટીપીઆઈની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો છે। આરોપીના ઘરે પકડવા ગયેલા પીઆઈની દાદાગીરી જોવા મળી। દરવાજાને લાત મારતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। આરોપીને ઘરે મહિલાઓ પણ હતી ઉપસ્થિત। જેતપુરના લિસ્ટેડ બુટલેગર અશ્વિન વેગડાને ત્યાં આરોપીને પકડવા ગયા હતા। જેતપુર સીટીપીઆઈ એડી પરમારની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો। આ વિડીયોનું ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। તો જેતપુરથી આ એક વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસની દાદાગીરી સામે આવી। સીટીપીઆઈની દાદાગીરીનો આ વિડીયો છે। આરોપીના ઘરે પકડવા ગયેલ પીઆઈની દાદાગીરી જોવા મળી। દરવાજાને લાત મારતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। આરોપીના ઘરે મહિલાઓ પણ ઉપસ્થિત હતી। જેતપુરના લિસ્ટેડ બુટલેગર અશ્વિન વેગડાને ત્યાં આરોપીને પકડવા પોલીસ પહોંચી હતી। જેતપુર સીટીપીઆઈ એડી પરમારની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા જેતપુરથી મુનાફ વકાલી જોડાયા છે। મુનાફ, આ વિડીયોને લઈને શું વધુ માહિતી છે અને પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે? બિલકુલ ચોક્કસ પંકજ, જેતપુર સીટીપીઆઈની દબંગગીરી આરોપીના ઘરે પકડવા ગયા ત્યારે દબંગગીરી સીસી ફૂટેજમાં કેદ થઈ હતી। આરોપીના ઘરે મહિલાઓ પણ હતી અને ઉપસ્થિત હતી। ત્યારે જેતપુરના લિસ્ટ બુટલેગરના અશ્વિન વેગડા ત્યાં આરોપીને પકડવા ગયેલ હતા। ત્યારે જેતપુર સીટીપીઆઈ એડી પરમારની દબંગગીરી સામે આવી હતી। તે મકાનના દરવાજામાં લાત મારતા તેવા સીસી ફૂટેજમાં દ્રશ્યો બી કેદ થયા હતા। સમગ્ર મામલે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પણ ન્યૂઝ 18 દ્વારા આ વિડીયોની પુષ્ટિ કરવામાં આવતી નથી। જી મુનાફ, જે અશ્વિન વેગડા છે, જે બુટલેગર છે, તેની હિસ્ટ્રી કયા પ્રકારની રહી છે ક્રાઇમની? બિલકુલ, જે રીતે અત્યારે જે 100 કલાકમાં જે હિસ્ટ્રી, જે બુટલેગરની હિસ્ટ્રી બહાર કરવાની તેને લઈને પોલીસ છે તેના ઘરે રાતે ગઈ છે ને રાતે ઘરે જતા તે પોલીસ તે દરવાજો બંધ હતો, જે રીતે આઈડી પ્રમાણે દરવાજાને લાત મારતા હતા તેવા સીસી ફૂટેજમાં દ્રશ્યો કેદ થયા હતા। જે ગુનાહિત જેટલા બુટલેગરો છે તેની પૂરેપૂરી લિસ્ટ પોલીસ પાસે છે અને પોલીસ છે જે જેટલા જે બુટલેગરો છે તેના ઘરે જવા માટે પોલીસ અત્યારે તાત્કાલિક ધોરણે પોલીસ રાતે પોલીસ જતી હોય છે। જે આરોપી જે દિવસે 9 ભાગી જતા હોય તેને રાતે જતી હોય તે સમયે તે રાતના જે સીસી ફૂટેજ હોય છે તે સીસી ફૂટેજના અંદરમાં જે રીતે પોલીસની દબંગગીરી હોય છે તે સામે આવતી હોય છે। જે રીતે જે પોલીસ છે તે પોલીસની દબંગગીરી હાલ તો સામે આવી છે, પણ જે ગુનાહિત જે લિસ્ટો છે તે લિસ્ટો હજી જે બુટલેગર છે તેના ઉપર હજી કાયદેસરની કાર્યવાહી કરવા માટે અત્યારે પોલીસ સજ્જ છે। જી મુનાફ, આભાર માહિતી આપવા માટે। આખરી ગરમી માટે રહેજો તૈયાર। આગામી 2 દિવસ તાપનું રહેશે તાંડવ। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી। આગામી 2 દિવસ અતિ ભારે ગરમી પડી શકે છે। 1 અને 2 મેના રોજ આકરો તાપ પડશે। 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। બીજી મે એમ 2 દિવસ હજુ પણ 41 થી 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે। 3 તારીખથી આપણે ધીમે ધીમે તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પણ આ વચ્ચે તો ગુજરાત માટે 3 મે બાદ રાહતના સમાચાર છે। 3 થી 10 મે વચ્ચે વાતાવરણમાં પલટો આવશે। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે। પવન સાથે માવઠાના વરસાદની પણ તીવ્ર શક્યતા છે। અમુક વિસ્તારમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ। કે 3 મે 2025 થી લઈને 10 મે 2025 દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે। એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે। આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે। ગુજરાતના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને આ 3 થી 10 મે દરમિયાન જે સુરતના પુણાની શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગઈ હતી, જે બાદ ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી। ત્યારે શિક્ષિકા અને વિદ્યાર્થી શામળાજી બોર્ડર પરથી મળી આવ્યા। બંનેને પુણા પોલીસ મથકે પરત લવાયા। શિક્ષિકા અને વિદ્યાર્થી બંનેએ ફરવાનો પ્લાન બનાવ્યો હોવાનું પૂછપરછમાં સામે આવ્યું। બંને પરિવારને જાણ કર્યા વિના જ ફરવા નીકળી ગયા હતા। શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગઈ હતી। પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે, જે માહિતી અત્યારે પોલીસ પાસે છે, એમાં એવું છે
કે બંનેને ઘરેથી કંઈ ને કંઈ ઠપકો હતો એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે. આ બધી વસ્તુ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતું. આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહી છે. આ સ્ટુડન્ટ એમના ઘરની નજીક હતો, એમની સાથે કન્ટિન્યુ જેણે ટ્યુશન ચાલુ રાખ્યા હતા, એટલે એના સાથે કદાચ કોઈ પ્રકારનું એમનું અન્ડરસ્ટેન્ડિંગ અથવા બોન્ડિંગ બની ગયું હોય અથવા બીજું કોઈ કારણ, એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે. અરવલ્લીના મેઘરજના રામગઢીમાં આગની ઘટના. બાઇકના શોરૂમમાં આગ લાગી ગઈ. વર્કશોપનો સામાન બળીને ખાખ થયો. શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો. આગથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે. અમરેલીના બાબરા અમરેલી રોડ પર ડીઝલ ભરેલું ટેન્કર પલટી ગયું અને ભયાનક આગ લાગી ગઈ. આ તસવીરો જુઓ. અહીંયા વહેલી સવારે રાજકોટથી અમરેલી તરફ જતું એક ડીઝલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું. ટેન્કર પલટી ખાઈ ગયા બાદ તેમાં ભયાનક આગ લાગી ગઈ. ટેન્કર ચાલક નીચે દબાયેલા એક વ્યક્તિનું આગની ચપેટમાં આવતા મૃત્યુ થયું. બાબરા ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કમલમ ગાર્ડન નજીક કારમાં આગ લાગી ગઈ. કાર ચાલકે સમય સૂચકતા દાખવી વાહનમાંથી નીચે ઉતરી જઈ જીવ બચાવ્યો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે. તો અંકલેશ્વર જીઆઈડીસીમાં કારમાં આગ લાગી હતી અને તમે જોઈ શકો છો કે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે કારના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી અને બહાર નીકળી ગયો હતો, જેથી તેનો જીવ બચી ગયો હતો. બે અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો જેમાં આગના બનાવ બન્યા. વડોદરામાં રેલવે ફાટક બંધ કરતા હલ્લાબોલ થયો. ડભોઈના કુંઢેલી સહિત 15 ગામોને જોડતી ફાટક બંધ કરી દેવાઈ. LC18 ફાટક બંધ કરવાના નિર્ણયને લઈને વિરોધ થયો. ધારાસભ્ય, રેલવે અધિકારી રેલવે ફાટક પર પહોંચ્યા. ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરતા રેલવે પ્રશાસન દોડતું થયું. 15 ગામોને જોડતા માર્ગની ફાટક એકાએક બંધ કરવાની વાતને લઈ ગ્રામજનો વિફર્યા હતા. ગામની મહિલાઓ, યુવાનોએ ભેગા થઈ મોટા પાયે વિરોધ નોંધાવ્યો. કુંઢેલા સેન્ટ્રલ યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓને અવરજવર કરવાનો એકમાત્ર આ માર્ગ છે. કુંઢેલા LC18 ફાટક ચાલુ રાખવા ગ્રામજનોની માંગ છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ અધિકારીઓને ફાટક ચાલુ રાખવાનું સૂચન કર્યું. રેલવે અધિકારીઓએ કહ્યું છે કે આ બાબતે ફરી વિચારણા કરવામાં આવશે. લોકહિતમાં નિર્ણય લેવાશે. આ જે કુંઢેલાનું ફાટક છે એ ફાટકનો ઉપયોગ હજારો લોકો કરતા હોય છે. અહીંયાથી હજારો લોકોની અવરજવર, 10-15 ગામોની અવરજવર છે. એને ધ્યાનમાં રાખીને આ ફાટક ચાલુ રહે અથવા તો આનો કોઈક વિકલ્પ વિચારવામાં આવે. અને અહીંયાના ગામ લોકોની ઈચ્છા છે કે ભાઈ ओवरब्रिज बने. हम इस पे दोबारा से पुनर्विचार करेंगे और जो काम रेलवे ने लिया है उसकी पुनर्समीक्षा करके जो भी आम जन के लिए बेस्ट पॉसिबल सॉल्यूशन होगा वही हम काम करेंगे. तो अभी तो ये जो 18 फाटक है वो चालू ही रहेगी ना कंटिन्यू? अभी जैसी यथास्थिति बनाए रखेंगे. આ જે રોડ છે એ આજુબાજુના 15 ગામને જોડતો રોડ છે અને આ કોઈ પણ કારણે બંધ ના થવો જોઈએ. આ બંધ થશે તો આજુબાજુના 25,000 લોકોના જનજીવનને અસર થાય એમ છે. તો આ કોઈ પણ કારણે આ રોડ બંધ ના થવો જોઈએ અને એ ચાલુ રહે એ માટે જ અમે લોકો ભેગા થયા છે. વાત ભરૂચની. ભરૂચમાં મુલદ ટોલ પ્લાઝાના કર્મચારીની પિટાઈ થઈ ગઈ. કાર ચાલક સહિત 3 લોકોએ માર માર્યો. મારામારીની ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. ટોલ પ્લાઝા પર બેરિકેડ હટાવવા મામલે હુમલો કરવામાં આવ્યો હતો. મુલદ ટોલ પ્લાઝાનો આ બનાવ છે જ્યાં CCTVમાં આખો બનાવ કેદ થયો. કર્મચારીની પિટાઈ થઈ ગઈ. કાર ચાલક સહિત 3 લોકોએ આ કર્મચારીને ધોઈ નાખ્યો. વલસાડના ધરમપુર રોડ પર કેક શોપમાં પૈસાની લેતી દેતી મામલે બવાલ થઈ ગઈ. કેક શોપમાં 3 શખ્સોએ આવી દુકાનદારને ઢોર માર માર્યો હતો. મારામારીની આખી ઘટના CCTVમાં કેદ થઈ. બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ધરમપુર રોડ પર આવેલ કેક શોપના માલિક સુમિત મિશ્રા હાજર હતા. એ દરમિયાન દુકાનમાં POP અને ઇન્ટિરિયરનું કામ કરનાર ચેતન ઠાકુર અને તેના 2 સાથીઓએ દુકાન પર પહોંચી બિલના બાકી પૈસાને લઈને બબાલ કરી. દુકાન માલિકને માર મારી તોડફોડ પણ કરી. દુકાનદારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના અમિતનગર સર્કલ પાસે